ઉનાના રાજકારણમાં ઘણા દિવસોથી ચાલી રહ્યા છે ભૂકંપના આંચકા. પહેલા લેટરકાંડ, ત્યારબાદ હિસ્ટ્રી શીટર સાથેના વિવાદો અને ત્યારબાદ ધારાસભ્યના સાથે રહેનાર અને વ્યવસાય વકીલ એવા અજય બાંભણિયાના સનસનીખેજ આક્ષેપો. ઉનાના ધારાસભ્ય કાળુ રાઠોડના અનેક ઓડિયો વિડીયો વાયરલ થતાં ઉના શહેર અને સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પ્રેસ વાર્તા કરી વકીલ અજય બાંભણિયાએ ખૂબ જ ગંભીર કહી શકાય તેવા આક્ષેપો કરીને પોતાને પણ જીવનું જોખમ હોવાનું કહ્યું. ભૂતકાળમાં મુસ્લિમ સમાજના પ્રમુખ મુન્ના ઉનડજામ અને બુટલેગર રસિક જીણાની 90 લાખમાં સોપારી હાલના ધારાસભ્ય આપી હતી અને એના પેટે 20 લાખ રૂપિયા આપેલ તથા હથિયારો ખરીદવાનું કહેલ એવા આક્ષેપ સાથે વકીલ અજય બાંભણિયાએ પોતે જો ફરિયાદ દાખલ થાય તો તાજના સાક્ષી બનવાની વાત કહી. વકીલ અજય બાંભણિયાના જણાવ્યા મુજબ તેમની પાસે અગણિત સબૂતો છે અને સમયાંતરે તે લોકો સમક્ષ લાવશે. વારંવાર વાદ વિવાદમાં આવી જતા ધારાસભ્ય કાળુ રાઠોડ માટે કપરા દિવસો ચાલતા હોય એમ એના અનેક કાંડો સામે આવી રહ્યા છે. ભૂતકાળમાં મુસ્લિમ સમાજના ખૂબ પ્રભુત્વ ધરાવતા ઉસ્માન હાજીના મર્ડરના આરોપી સાથે કાળુ રાઠોડના વિડીયો સામે આવ્યા છે, જેમાં તેને પૂરી મદદ કરવાની વાત ધારાસભ્ય કરી રહ્યા છે. આમ અનેક વિવાદો વચ્ચે ખરડતી છબી અને ભાજપના શિસ્તના ધજાગરા થતા હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. હું એડવોકેટ અજય ભાણાભાઈ બાંભણિયા આજે મીડિયા સમક્ષ એક વાત મૂકવા માંગુ છું કે આજે ઉના તાલુકો અને ગીરગઢડા તાલુકાના 93 વિધાનસભાના ધારાસભ્ય કેસી રાઠોડનું હમણાં બહુ ચર્ચામાં ચાલી રહી છે. લેટરકાંડ પછી મેં એક વિડીયો ક્લિપ જાહેર કરેલી. એ વિડીયો ક્લિપમાં પોતે સ્વીકારતા હતા કે હું 30 વર્ષથી ક્રાઇમની દુનિયામાં છું અને મેં ક્રાઇમ કરેલા છે દેખાણા નથી અને બીજાના ક્રાઇમ દેખાઈ ગયા છે. એ અત્યાર સુધી અન્ય કેટલા ક્રાઇમ કરેલા છે નથી કર્યા એના એવિડન્સો ટોટલી મારી પાસે છે અને હું ખુદ એની સાથે જ્યારથી નાનપણથી માંડીને એ આમ તો મારે સંબંધમાં છે ને મોટા પપ્પા થાય એના મમ્મી અને મારા દાદીમાં બે સગા બહેનો છે એટલે નાનપણથી મારા પપ્પાએ એને આખી જિંદગી કાઢી નાખી અને મેં પણ જ્યારથી હું સમજવા શીખ્યો ત્યારથી મારા પપ્પા કરતા 5 વર્ષ મોટા છે એટલે હું એને મોટા બાપા કહેતો. આ કાળુભાઈ ચનાભાઈ રાઠોડને મારે સગા મારા દાદીમાના ભાઈનો છોકરો થાય એટલે હું એને મોટા બાપા કહેતો. આ મારા મોટા બાપાએ નાનપણથી લઈ અને હું અત્યાર સુધી એની સાથે જ હતો, 2020 સુધી સાથે હતો. પણ જેવી મને ખબર પડી કે આ કાળુભાઈ ચનાભાઈ રાઠોડ એ અમારો ઉપયોગ કરવા માંગે છે, અમને કંઈક ને કંઈક જગ્યાએ હાથા બનાવવા માંગે છે ને આ જૂના વિડીયો જે મેં નાખેલા એટલે એને જે આ ઇમરાન દલ કરીને છે લીલિયાનો એને બોલાવી અને કીધેલું કે તારે આટલી વસ્તુ કરવાની છે. મેં ઇમરાન દલ જ્યારે વિડીયો એ બે હતા એ વિડીયો પણ મેં જ ઉતારેલો હતો, એમાં પણ હું હતો બરાબર. એ વિડીયો નાખ્યા પછી મારી ઉપર એવી પ્રતિક્રિયા આવી કે તું જો આજ પછી વિડીયો નાખીશ તો કોઈ પણ રીતે તને અને તારા પરિવારને, કદાચ તારા ઘરવાળા બહાર જતા હશે તો એની ઉપર એસિડ ફેંકશું, અમે તને તારા પરિવારને મારી નાખશું, ખોટા કાવતરાઓ રચી અને મારા મળતિયાઓ મારફત એવું કહેવરાયું કે એના હાથ પગો ભાંગી અને ખોટા ગુનામાં કેસો દાખલ કરી અને ફસાવી દઈશું. પણ હું ડર્યો નહીં. એના પછી મેં બીજી 3 ક્લિપ વાયરલ કરી એની. તમે 3 ક્લિપમાં જોઈ શકો છો કે એ 3 ક્લિપમાં એક એની સાથે 2 વ્યક્તિ બીજા બેઠા છે. એક આ ઇમરાન દલ છે જે લીલિયામાં એને ગુંદરણ ગામનો હોય, ડબલ મર્ડર કેસમાં હોય, નાના ગુંદરણ ગામના સરપંચના અને એના ભાઈના મર્ડર કેસમાં, ડબલ મર્ડર કેસમાં એને એનો પરિવાર સંડોવાયેલો હતો. એટલે આ ઇમરાન દલ પેરોલ ઉપર છૂટી અને પછી સોપારી લેવાનો ધંધો ચાલુ કર્યો. અન્ય બધાની સોપારી લેતો. આ 3 વિડીયોમાં તમે જોઈ શકો છો કે મુન્નાનું પણ કહે છે અને રસિક જીણાનું પણ કહે છે. આ સાચો બનાવ આખો એવો છે કે આ કાળુભાઈએ આ રહીમ જાખરા પછી આપણે ઇમરાન દલ એ બેયને મળાવી અને કંઈક ને કંઈક કાવતરું રચ્યું હતું. આપણે જે હાજી ઉસ્માનનો મોમેડિયન હતા, આપણે હાજી ઉસ્માન જે મુસ્લિમોના મસીહા ગણાતા, ગરીબોને ખૂબ મદદ કરતા, એને પણ જે એના મર્ડર કેસમાં હતા એને પૂરો સપોર્ટ કર્યો છે. પૈસાથી માંડી અને રાજકીય પણ પૂરો સપોર્ટ આપેલો છે. અને જે આ ઇમરાન છે એ આ રહીમભાઈને પછી મોકલી દીધા. પછી આ ઇમરાન દલ અને કાળુભાઈ એકલા બેઠા હતા. એને નક્કી કર્યું કે મને આ ઉના તાલુકામાં નડે છે કોણ, તો કે ભાઈ આ મુન્નાભાઈ. પછી મુન્નાભાઈ પછી બીજું કોણ, તો કે આ રસિક જીણા. જે રસિક જીણા બુટલેકર છે, દારૂનો ધંધો મોટા પાયે કરતો હતો બરાબર. એ કાળુભાઈને ભાગ નતો દેતો 50%.
કારણ કે ગમે એ 2 નંબરના ધંધા કરવા હોય તો તમારે કાળુભાઈને ભાગ દેવો પડે, નકર તમારા ધંધા હાલે નહીં. આ રસિક જેણા એને ભાગ ન દેતો એટલે કાળુભાઈએ એની ઉપર ઘણા કેસો કરી એને સંડોવી દીધો. અને આ ઇમરાનને એ માટે બોલાવ્યો હતો કે મુન્ના અને રસિક અને આ આપણે ઇસ્માનભાઈના છોકરા ઇકબાલભાઈ હાજીના તમે સુપારી લ્યો અને મર્ડર કરી નાખો. આ ઇમરાનને કાળુભાઈએ 20 લાખ પણ મારી સામે દીધેલા હતા, બરાબર, અગાઉ, કે તું આ 20 લાખ લેતો જા અને તું હથિયારોની વ્યવસ્થા કર અને આ ત્રણેયના મર્ડર કર. પછી ઈ અરસામાં આ ઇમરાનભાઈ હતા દલ, એનું મૃત્યુ થઈ ગયું. એને 70 લાખ દેવાના બાકી હતા, 90 લાખમાં ડીલ થઈ હતી કે આ ત્રણેયનું મર્ડર કરી નાખો. એટલે એ બધું પછી એમને રહ્યું, એ ભૂગર્ભમાં વયું ગયું બધું, એ કઈ બહારું નીકળ્યું નહીં. અને જે તે વખતે અમે એની સાથે હતા એટલે અમને કંઈક ને કંઈક ડર હતો કે આ અમને ફસાવી દેશે, બરાબર છે, મારો હાથો કરશે. આ કાળુભાઈએ હું તો એમ કહું મુસ્લિમ સમાજને તો થવા જ નથી દીધો. મુસ્લિમ સમાજ વગરના પણ આની ધમકીઓ અને આને જે કર્યું છે આને તો પ્રેસ વાળા, બરાબર છે, મીડિયા મારફતે જે પ્રેસ વાળા, પ્રેસ રિપોર્ટરો ઉપર પણ 436 કરીને એવી ગુનાઓ દાખલ કરેલા છે. એને પણ મૂક્યા નથી, પ્રેસ વાળાને પણ. આ કાળુભાઈએ, બરાબર છે, આ હું નજીકનો દાખલો તમને કહું, આપણે નાળિયા માંડવી ની આપણે જંગલ વિસ્તાર છે, ત્યાં ગીર અભયારણ્ય આવવાનું હતું, એટલે સફારી પાર્ક, સિંહો જોવા માટેનું સ્થળ. તો આ કાળુભાઈને એમ થયું કે આ મુસ્લિમ સમાજનું આખું ગામ છે, એ જો એને આ સફારી પાર્ક આવશે તો એને બહુ આગળ વધી જશે મુસ્લિમ સમાજ, એને સારી આવક થશે. તો એને આજુબાજુના બીજા જે નજીકના ગામો હતા એમાં 11-12 સરપંચોને લઈ અને એના લેટર પેડ ઉપર લખીને ઉપર રજૂઆત કરી કે જે આ અભયારણ્ય આવે છે એને તમે રદ કરો. એવો પણ એને કરેલા છે. આ ઉના તાલુકામાં એને વિકાસ કોઈ પ્રકારનો નથી કર્યો. એને અત્યાર સુધી શું કર્યું તો કે ભાઈ અત્યાર 25 વર્ષથી નગરપાલિકા આવે છે, એને કુટુંબજનો બધા, બરાબર, 25 વર્ષથી હું તમને એમ કહું, ઉનામાં અત્યારે નગરપાલિકામાં 1 વર્ષના ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયા આવે છે. કેટલા? 100 કરોડ. તો આ 25 વર્ષની હું તો તમને 25 વર્ષનું કહું છું, પણ આ 25 વર્ષ કરતા વધારે પણ આની નગરપાલિકા હવે ચલાવી છે. તો તમે 2500 કરોડ ગણો, તો આ 2500 કરોડ ગયા ક્યાં? એના ખિસ્સામાં ગયા? કદાચ ગટરનું કામ હોય, રસ્તાનું કામ હોય તો કે કોણ કરે? તો કે મારા જમાયો, મારા ભાઈઓ, કે એના મળતિયાઓ. જો એના મળતિયાઓ કરે તો એને ભાગ દેવાનો, 80% ભાગ દેવાનો, બાકી કામ ન થાય. બીજા કોઈને તો આ ભાઈ કામ સોંપતા જ નથી. અને ઉનામાં હું તમને એમ કહું, તમારી જમીન હોય, તમારે બિન ખેતી કરીને ફ્લેટ બનાવવા હોય, દુકાનો બનાવી હોય, સારા રેસ્ટોરન્ટો બનાવવા હોય, હોસ્પિટલો બનાવી હોય, તોય આ કાળુભાઈ ચનાભાઈ રાઠોડને તમારે 50% દેવા પડે, બાકી તમારું કોઈ રીતે બનવા ન દે. બિન ખેતી થઈ જવા પછી પણ તમારું અટકાવે અને આ કોઈ કામ ન થવા દે. આ કાળુભાઈ રાઠોડે અગાઉ અમારા કોળી સમાજમાં જ, હું તમને એમ કહું, આ મધુવન પરિવાર છે એની ઉપર કેવું કરેલું. એક બાજુથી પેલા તો સંજયભાઈ નો હતો, મધુવન ગ્રુપમાં સંજયભાઈ છે, ભગાભાઈના છોકરા, એનો હાથ કાપી નાખ્યો. હવે હાથ કાપી નાખ્યો, એ ફરિયાદ થઈ 307 ની, બરાબર છે. તો આ કાળુભાઈએ એના ભાણિયાઓને અને એના મળતિયાઓને કીધું કે તમે મધુવન હારે બાંધો, મધુવન ગ્રુપ હારે, મધુવન પરિવાર સાથે એનું પૂરું કરી નાખો. એટલે હાથ કાપી નાખ્યો. એટલામાં એ ધરાણા કાળુભાઈ. હવે બીજો બનાવ એ બન્યો કે એને ફાયરિંગ કર્યા હતા મધુવન ગ્રુપ ઉપર પણ, બરાબર, મધુવન કુટુંબ ઉપર ફાયરિંગ કર્યા. મધુવનના 3 સભ્યો, જે હું તમને એમ કહું કે મહેશભાઈ, પછી યશવંતભાઈ અને રવિભાઈ ઉર્ફે ગુડ્ડો, એ ત્રણેય ત્યાંથી નીકળતા હતા. આ ભાઈ બેસણામાં ક્યાંક ગયા હશે, તો એ બેસણામાં ગયા હતા, ત્યાં એને ગાળું દીધી આ ભાઈએ ત્રણેયને. ત્યાં તમે શું લેવા આવ્યો? મારે રેકી કરવા આવ્યો. તો ઓલા ભાઈ એમ કીધું કે ભાઈ તમે ગાળું શા માટે દો છો અમને, બરાબર. તો આને ડાયરેક્ટ ફાયરિંગ ચાલુ કરી દીધા. એ ત્રણેયને વીંધી નાખ્યા હતા. આ ગામને અત્યારે પૈસા ભેગા કરી, હરામનો રૂપિયો છે આની પાસે, હરામનો રૂપિયો લઈ અને આ ગામને ડરાવી ધમકાવી ને બાનમાં લેવા માંગે છે. હું તો એમ કહું છું સોશિયલ મીડિયાના મારફતે, પત્રકારોના મારફતે, કે આ તમે આનાથી કોઈ પ્રકારે ડરતા નહીં. આ 1 નંબરનો ક્રિમિનલ માઇન્ડનો માણસ છો. કાલ હવારે જો મુન્નાભાઈ અથવા તો સરકાર આની વિરુદ્ધ કોઈ પણ જાતની ફરિયાદ દાખલ કરે તો એમાં હું આઈ વિટનેસ બનીશ, હું તાજનો સાક્ષી બની. આના ટોટલી પુરાવા મારી પાસે છે. હું પુરાવા દઈશ કે આને શું કરેલું છે.
કોને કેટલી સુપારી આપેલી છે. આની પાસે અનલીગલી હથિયારો ઓછામાં ઓછા 25 થી 30 પિસ્તોલી ને માઉઝર પણ હશે. એટલે હું એટલું કહું છું કે કાલ સવારે આ તો એટલું ઉજાગર કર્યું છે, હું વધારે પણ ઉજાગર કરીશ ધીરે ધીરે. પણ જો મારા પરિવારને કે મને કંઈક થાય, બરાબર છે, તો પોલીસને હું એટલું જ કહેવા માંગુ છું, સરકારને એટલું જ કહેવા માંગુ છું કે એની પાછળ આ કાળુભાઈ ચન્નાભાઈ રાઠોડ હશે કાંઈક ને કાંઈક રીતે. બાકી મારી ઉપર મારો કોઈ દુશ્મન નથી. હું બધી જ્ઞાતિને બધા 18 વર્ણને સાથે લેવા વાળો માણસ છું. હું એડવોકેટ તરીકે તમને પણ કહું છું, જો આ કાળુભાઈ તમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કે ગમે એ દાખલ કરે તો અડધી રાતે મારી પાસે આવજો. મારે કોઈ પાસેથી 1 રૂપિયો ફી નથી લેવી. હું એમાં ખાસ કરીને કોળી જ્ઞાતિના કોઈ પણ ગરીબ માણસ હોય અથવા તો ગરીબ માણસના દીકરા ઉપર કે કઈ થયું હોય તો હું વિના મૂલ્યે ફી લીધા વગરનો એનો કેસ પણ લડીશ કોર્ટમાં. બસ મારે એટલું જ કહેવાનું છે કે આ સરકારને જોવું જોઈએ અને આ કાળુભાઈ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરવી જોઈએ. બસ આટલું કહી હું જય ભારત